થાકે છે તે પરમાત્માને પ્રાર્થના કરે છે કે પ્રભુ આ 84 લાખ અવનીમાંથી મુક્ત થવા માટે કોઈ ઉપાય કરો. આ 84 લાખ અવની અંદર તો મહાદુખ છે બધું. 21 લાખ છે પેટે ચાલનારા છે, 21 લાખ અવતારા આકાશમાં ઉડનારા છે, 21 લાખ છે 4 પગે ચાલનારા છે ને 21 લાખ જે છે એ પેટે ચાલનારા છે, 4 પગે ચાલનારા છે. આવા 21 42 ને 42 84 આવી 84 લાખ અવની છે. એ 84 લાખ ની અંદર મહાદુખ છે. કોઈ અવની અંદર સુખ નથી. ફક્ત મનુષ્ય અવતાર એક જ એવો છે કે જેની અંદર આવી અને પરમાત્માનું ભજન કરી અને આ જીવાત્મા છે એ મુક્ત થઈ શકે અને મોક્ષ મેળવી શકે છે. પણ એના માટે તો આપણે દેવ મંદિરમાં ગમે ત્યાં જાય, કોઈ એમ નથી કીધું કે હે ભગવાન મને મોક્ષ આપજો, ને તો આમ દેજો ને ઠામ દેજો ને આ દેજો ને તે આવું બધું માગીએ છીએ આપણે, પણ માગીએ કશું મળે એવું નથી. કારણ કે જૈસા કર્મ કરેગા એસા ફલ દેગા ભગવાન, એ હે ગીતા કા જ્ઞાન. બહુ પુણ્ય કર્યા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તોય ભવચક્રનો તો આંટો એકે નહીં ટેળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે રહો, પળ પળ ભયંકર ભાવ મરના કા રાશિ રહો. હું છું કોણ, ક્યાંથી થયો, અને શું સ્વરૂપ છે મારું ખરું, કેના લીધે આ વળગણાને હું રાખું કે પરહરું. આના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વે આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનો ભવ્યા. તો એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, કે નિર્દોષ નરનું કથન માનો એ જેણે અનુભવ્યું. શું અનુભવ્યું? અરે આત્મતારો સિદ્ધ એને ઓળખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદય લખો. આત્માને ઓળખવાની વાત કરી છે. મીરાબાઈ પણ વાત કરી છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા ના મટે. શું બ્રહ્મણાને ભાંગ્યા વિના લખ 84 નહીં મટે. ભજન ગાવાનું કોઈ કહેતું નથી, ભજન કરવાનું કહે છે. ભજન કેમ કરવો એ રીત આપણી પાસે હોય તો થાય. કેમ ભજન કરવું, શું કર્યું હોય તો ભજન કર્યું કહેવાય, એ આપણને માર્ગની ખબર નથી. અને એ માર્ગ જો જોતો હોય તો મહાસતી ગંગામાં થઈ ગયા સમઢિયાળામાં, અને એને આખી ભક્તિની લાઈન એના વાણીમાં બતાવી છે. પણ એ ક્યારે સમજાય કે જ્યાં સુધી કોઈ સંતનું ચરણ સ્વીકાર્યું નથી, કોઈ સદગુરુને ધારણ કર્યા નથી, ત્યાં સુધી આ ગંગામાની વાણી ક્યારેય નહીં સંભળાય, ક્યારે ન સમજાય. આખી જિંદગી વહી જાય તોય ન સમજાય. પણ ગંગામાં કેવું કે છે કે આ જ્ઞાન કોને પ્રાપ્ત થાય? વાણીમાં કીધું છે કે હે જી નિર્મળ થઈને તમે આવો ને મેદાન માને, સમજાવો સતગુરુની શાનજી. સજાતી વિજાતીની જોગતી બતાવું ને, બીબે પાડી દો બીજી ભાતજી. હરિના દેશની અંદર જાતિ નથી ને વિજાતિ નથી, કોઈ નાતગત નથી, આવું ગંગામાનું કહેવાનું છે. પણ ઈશ્વર છે ક્યાં એનો આપણે ક્યારેય વિચાર કર્યો નથી. આપણે પૈસા ગોતીએ છીએ પણ પરમાત્માને ગોતતા નથી. જે પૈસાને ગોતે છે એ પરમાત્માને ક્યારેય આખી જિંદગી વહી જાય તો પ્રાપ્ત કરી શકતો નથી. કાળા ધોળા કરીને આપણે નહીં કર્યું કેવું ભેગા કરીએ છીએ. ગંગા સચનું એવું કેવું છે કે નિર્મળ થઈને તમે આવો. નિર્મળ કોને કહેવાય? કે જેની દ્રષ્ટિ છે એની દ્રષ્ટિમાં ક્યારે વિકાર હોય નહીં, જેને કોઈ આ જગતની અંદર કોઈ વ્યસન હોય નહીં,
ચોરી કરતો હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, માંસાહાર કરતો હોય, પરસ્ત્રી ગમન કરતો, આને ક્યારેય ભક્તિ લાગે નહીં. એ ગમે એટલા ધૂપ ધુવાડા કરે, ગમે એટલા એ તીર્થધામ કરે, પણ એને ક્યારેય સપને નહીં વિચારવાનો કે આને કોઈ દી પરમાત્માની પ્રાપ્તિ એને થશે કે પરમાત્માની કૃપા મળશે. જ્યાં સુધી માનો કે ગટર હોય, ગટરની અંદર આપણે અત્તરની શીશી ઠાલવી તો પછી સૂંઘી તો એની શેની ભાષા આવે? ગટર નહીં આવે કે બીજી અત્તર નહીં આવે? ગટરની જ આવે. કારણ કે આપણામાં નકરા દુર્ગુણ ભર્યા છે, નકરા વ્યસનો આપણામાં ભર્યા છે. આખું શરીર છે એ એમાં નિર્મળતા જરાય છે નહીં. તો ગમે એટલા કથા સાંભળશે, ગમે એટલી વાર્તાઓ સાંભળશે, ગમે એટલું કરશે, પણ એની અંદર ક્યારેય સારી સુગંધ આવશે જ નહીં. કારણ કે અંદર તો બધું ભરેલું જ છે, એને જ્ઞાન ક્યારે લાગે જ નહીં. આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલા તો ગંગામાં કહે છે કે નિર્મળ થાવ. જે નાત જાતના બધા ભેદ છે, સ્ત્રી પુરુષના ભેદ છે, ક્યાં સુધી ક્યારેય ઈશ્વરની પ્રાપ્તિ થાય નહીં. આને બહેનોનો ધર્મ છે. મહાસતી અનસુયા થઈ ગયા, સતી સાવિત્રી થઈ ગયા, એને પતિવ્રતા ધર્મ પાળ્યો છે. ક્યારેય પણ કોઈ પરપુરુષ ઉપર દ્રષ્ટિ કરી નથી. આવા મહાન સતી થઈ ગયા. તો એ તો ઘણા વર્ષો પહેલાની વાત છે, અને એને આ આપણને સમજાવ્યું છે, આ લાઈન આપી છે, આપણે સાંભળીએ છીએ, છતાં આપણે ક્યારેય તે એ તરફ લક્ષ્ય આપ્યું નથી, જીવનની અંદર ક્યારેય ઉતાર્યું નથી. મહાન અનેક મહાન સંતીઓ થઈ ગયા. આપણે વિચાર કરીએ કે સ્ત્રી માટે પોતાના પતિ એ જ પરમેશ્વર છે, એના માટે બીજો કોઈ દેવ છે જ નહીં. એ આપણા શાસ્ત્ર બતાવે છે. સીતાજીએ એના પતિનું જ પૂજન કર્યું હતું, પાર્વતીએ એના પતિનું જ પૂજન કર્યું હતું, સતી સાવિત્રી એના પતિનું જ પૂજન કર્યું હતું, અનસોયા થઈ ગયા તો એના પતિનું જ પૂજન કર્યું હતું. બીજા કોઈ દેવો એના માટે છે જ નહીં. પણ આપણે એ સત્ય વસ્તુ છે એને છોડી દઈએ છીએ અને અસત્યને પકડ્યું છે. તો એથી કરીને આપણને ઈશ્વરની પ્રાપ્તિ થાય નહીં, કે એથી કરીને આપણું ભજન પાકે નહીં. તો જે મહાપુરુષો થઈ ગયા એને જે લાઈન બતાવી છે અને એ લાઈને આપણે ચાલીએ તો આપણે આગળ કંઈક પ્રાપ્તિ થાય. અવળે માર્ગે જઈએ તો કોઈ દી ઠેકાણે પહોંચી શકીએ નહીં. આવું મહાન વસ્તુ છે, શાસ્ત્રો બતાવે છે. ભગવાન છે અર્જુનને કહે છે, જ્યારે અર્જુન નાસીપાસ થઈ જાય છે, હથિયાર નીચે મૂકી અને શેલી પાટલી બેસી જાય, ત્યારે ભગવાન કહે છે કે કેમ અર્જુન? તો કે આ તો બધા મારા સગાવાલા છે, એને મારી અને મારે કોના ઉપર રાજ કરવું પ્રભુ? ત્યારે કે એ તો તારા આત્તાઓ છે, તું કદાચ નહીં મારતો, એ તને મારવા જ ઊભા છે. અને ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવો, અને તું જો આ ધર્મ હારી જાય તો નરકી જાય. આ યુદ્ધ કરતા કરતા તું કદાચ જીતી જાય તો રાજ્ય ભોગવીશ, અને યુદ્ધ કરતા કરતા જો આમાં મરાઈ જાય તો સ્વર્ગ ભોગવીશ. અને આ જો તારા સગાવાલા છે એ તો તને મારશે જ તે. એટલે તને કહું છું કે તું યુદ્ધ કર, એ તારો ધર્મ છે. એ પ્રભુ વાત સાચી છે, પણ એને મારીને મારે શું કરવું છે? સામે ગુરુ ઊભા છે, દાદા છે, ભાઈઓ છે, ભત્રીજાઓ છે, શાળા છે, બધા સગાવાલા છે. એને હું કેમ મારું? કે હે અર્જુન, આ ક વખતે તને આવી પંડિતાઈ ક્યાંથી હોજી? અત્યારે તારો ધર્મ છે એ સ્વીકાર ને. તોય અર્જુનને આ મૂર્છા ઉતરતી નથી અને એ એની હઠ પકડે છે. તે ભગવાન કહે છે કે હે અર્જુન, આ લોકોને મેં મારેલા જ છે. આ જે જ્ઞાન છે પેલા મેં સૂર્યને આપ્યું હતું, સૂર્ય એના પુત્ર મનુને આપ્યું, મનુએ ઈશ્વકોને આપ્યું,
અને ઈશ્વર કોઈ રાજર્ષિઓને આપ્યું. કાળાંતરે આ જ્ઞાનનો લોક થયો છે. એટલે ફરી વખત હું તને કહું છું કે અર્જુન, તું મારા સ્વરૂપને ઓળખ, કે તમારી હારે જ રહું છું, તમને તો ઓળખું જ છું ને. કે હે અર્જુન, તું ઓળખશે અને તું જે જોશો તે હું નથી. તું મારા શરીરને જોશો. શરીર તો નાશવંત છે, મારું સ્વરૂપ અવિનાશી છે, એનો ક્યારેય નાશ થતો નથી. તું જો કે મારા વિના કોઈ જગ્યા ખાલી નથી. જળમાં, સ્થળમાં, ઝાડમાં, પાડમાં, અણુથી મેરુ સુધીમાં સોયની અણી મૂકો એટલી જગ્યા મારા વિના ખાલી નથી. હવે એ ભગવાન, તમે વાત કરો છો ને એ મારી બુદ્ધિની અંદર ભ્રમિત થાય એવી વાત કરી શકે. કેમ? તમે એમ કહો આ જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું, મનુને. હવે સૂર્ય તો આદિ અનાદિ હશે અને તમે તો હમણાં જ જન્મ્યા છો. કે તારી વાત હાચી છે, તારા ને મારા અનેક જન્મ થયા, તું નથી જાણતો એ હું જાણું છું. જો હું મારા વિના કોઈ જગ્યા ખાલી નથી. કે તમે કહો છો એવું મને કશું કાંઈ દેખાતું નથી. કે વાત તારી હાચી છે. આ ચામડાની આંખે જગતની માયા દેખાય, ક્યારે ઈશ્વરનું સ્વરૂપ દેખાય નહીં. અને મારા સ્વરૂપને જો તારે જાણવું હોય તો એના માટે દિવ્ય ચક્ષુની જરૂર પડે છે. કે એના માટે શું કરવાનું? કે તારે જો દિવ્ય ચક્ષુ મેળવવા હોય, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠને સંતને ચરણે જજે, એની સેવા પૂજા કરજે, એને પ્રશ્ન કરજે અને પછી આ વાત તો જાણી લેજે. ત્યારે અર્જુનનો ક્ષોભ થોડો ઓછો થયો છે અને વિચાર આવે છે કે વાત તો જાણે ભગવાન કરે છે સાચી છે, પણ તો કે હવે હું તમારો શિષ્ય અને તમે મારા ગુરુ અને હું તમારે ચરણ આવ્યો છું. અને આ મારે કોઈ સંતને ગોતવા જવા નથી, તમારાથી મોટા સંત મારે ક્યાંય ગોતવા નથી. અને તમે જ આ વાત છે એ મને સમજાવો. એ વખતે ભગવાને બ્રહ્મ ઉપદેશ આપે છે અને અર્જુનને તૈયાર પછી કહે છે કે હે પ્રભુ, હવે તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. આવો વિચાર કરો કે ભગવાન સાક્ષાત એના સ્વદેહ હાજર હતા, છતાં ભગવાન ના પાડે છે કે આ શરીરને જતે ખોટું છે. તો આપણે કદાચ મૂર્તિ બનાવી તો સાચું? ભગવાને તો ના પડે, એની હારે સામે જ હતા. કોઈ કીધું કે આ શરીરને જોતો નહીં, આમાં જે રહેલો છું હું, એથી મારું સ્વરૂપ. એટલે ગંગા સતી કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનભાઈ, તેનો બતાવો તમને દેશ. પણ આપણે તો આવા ક્યારે વિચાર ધરાવતા નથી. આપણે આવી ક્યારેય ઈચ્છા કરી નથી કે પરમાત્માનું સ્વરૂપ મારે જોવું છે. એના માટે આપણે શું તૈયારી કરી? આજ વિચાર કરો કે આ શરીરમાં આવ્યા પહેલા ક્યાં હતા? આનું ભાન છે નહીં. શાના માટે આવ્યા છે કે એ ખબર નથી. ક્યાં સુધી રોકાવાના છો એ ખબર નથી. આ છોડીને પછી ક્યાં જવાના છો તો કે એ ખબર નથી. તો આ બધું બેભાનમાં થાય છે અને બેભાનમાં કોઈ દી ભજન થાય નહીં. માટે સંતોનું કહેવું છે જાગી જાઓ, જાગી જાઓ. અને રામાપીર કહે છે ભક્તિ કરો તો હરજી પહેલા અગમ ભેદ જાણો અને પછી મોટા મુનિવર થઈને માણો. આ રામાપીર પણ આવું કીધું. અને કોની માથે ગુરુ નહોતા? રામાપીરની માથે ગુરુ હતા, રામની માથે વશિષ્ઠ ગુરુ હતા, કૃષ્ણ માથે તે ગુરુ હતા. કોણ ગુરુ વિના હતું? અને એ ગુરુ થકી જ મોટા થયા. પશુ કે બનિયા બને નર કાકુશ નવત, નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ. આ બધા નરમાંથી નારાયણ થયા, ઉત્તમ કરણી કરી. તો આપણે કઈ ઉત્તમ કરણી કરી એનો આપણે વિચાર કરવાનો છે. વાત તો બધી ખૂટે એવી નથી, આખી રાત બોલ્યા કરી તો આ ખૂટે એવું નથી. પણ આપણે તો આ ભજન સત્સંગ કરવાના છે તે ટૂંકું કરી અને હવે આગળ ભજનનો દોર આપણે ચલાવશું. બોલો સદગુરુ મહારાજ કી.